વડોદરામાં કોન્ટ્રાક્ટરે ચૂનો લગાવ્યો। જી હા, કરજણ કાયા વરહોલ રોડ પર ભ્રષ્ટાચારના પોપડા ઉખડ્યા છે। 9 કરોડના ખર્ચે તૈયાર કરેલા રોડના પોપડા કઈ રીતે ઉખડી પડ્યા છે તમે આ દ્રશ્યમાં જુઓ। થોડા દિવસ પહેલા જ આ રોડને બનાવવામાં આવ્યો હતો। રોડનું ફાઇનલ ટચ પણ નથી કરવામાં આવ્યું। રોડ હલકી ગુણવત્તા અને ટેન્ડર પ્રમાણે ન બન્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। लाखों અને કરોડોના રૂપિયા રોડ બનેલ આ રોડ તમે જોઈ શકો છો, હાથથી મેં ઉખેડી નાખેલો છે। અત્યારે કરજણથી કાયાવરોહન રોડ 9,24,58,120 રૂપિયાના ખર્ચે બનેલ છે। પ્રજાના ટેક્સના પૈસા આ લોકો એમના મરતિયાઓ જોડે ભેગા મળીને ઘર ભેગા કરતા હોય એવું દેખાઈ આવે છે। જે તે ટાઈમે આ રોડની રજૂઆત અવારનવાર મીડિયાના માધ્યમથી અમે કરેલી છે, તેમજ લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે કે આ રોડની અંદર કંઈક તો ચાલી રહ્યું છે, તેમજ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું દેખાઈ આવે છે। આ એનો જીવતો જાગતો નમૂનો આજે અમે પ્રસ્તુત કર્યો છે, તેમજ મીડિયાના માધ્યમથી દેખાડ્યો છે કે રોડ છે એ 9,24,58,120નો રોડ હાથથી ઉખેડી નાખવામાં આવે છે એ પણ દેખાઈ આવે છે। આ રોડની અવારનવાર રજૂઆતો સ્થાનિકોએ પણ કરી હતી કે આ રોડની અંદર જે કામ ચાલી રહ્યું છે, આપ જોઈ શકો છો કે કપચીઓ પણ હજુ સુધી ડામર આટલો વાગવા છતાં, રોલર વાગવા છતાં પણ બહાર દેખાઈ આવે છે। હેવી વાહનો અહીંયા રહીને જાય અવર જવર કરે છે, એને લઈને રજૂઆત કરી હતી કે પણ રોડની જે ક્વોલિટી અને ગુણવત્તા છે એ સારામાં સારી થવી જોઈએ, એને લઈને અવારનવાર રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ આ તંત્રનું પેટનું પાણી હજુ સુધી હલ્યું ના હોય એવું દેખાઈ આવે છે।